હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 માં વિષય ગુજરાતીમાં આપણે ચેપ્ટર 18 માંનો અભ્યાસ કરવાનો છે. તમને થતું હશે કે 17 પછી 18 લઈ લીધું, આગળના ચેપ્ટર કયા ગયા બીજા સેમેસ્ટરના? તો સરકાર શ્રીના માન્ય હુકમ, એનો હુકમ છે, એવો નિયમ બહાર પાડેલો છે અને 30% કોર્સ આપણને લેસ કર્યો છે. તો આપણે આગળના અભ્યાસ, જે આગળના ચેપ્ટર છે એના આ જે ચેપ્ટર બધા થઈ જશે ત્યાર પછી અભ્યાસ કરીશું સમય મળી. પણ એટલા માટે આપણે ડાયરેક્ટ 17મું કાવ્ય લીધું હતું, મારા સપનામાં આવ્યા હરી, અને આજે આપણે 18મું પાઠ લેવાના છે, 18મું ચેપ્ટર લેવાના છે, પંગુમ લંઘય તે ગિરી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી બુકમાં પાઠ 17 થી સ્ટાર્ટ કરવાનું છે. ત્યાર પછી આપણને જેમ સમય મળશે એમ આપણે આગળ જે પાઠ નથી લેવાના છતાં પણ તેનો અભ્યાસ જો સમય મળશે તો ચોક્કસ કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં જે ફેરબુક બનાવો એ પાઠ 17 થી, એટલે કે કાવ્ય 17 થી મારા સપનામાં આવ્યા હરી ત્યાંથી લેશું. બરાબર? તમે તે કાવ્ય પણ સરસ રીતે સમજી ગયા છો. તો આજે આપણે પાઠ 18 પંગુમ લંઘય તે ગિરી ની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, એ પાઠ એટલો બધો હૃદયસ્પર્શી છે, એટલો બધો આપણને આમ હૃદયને સ્પર્શી જાય એવો છે કે જે આ રેખા, એનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર, સંકલિત છે એટલે રેખાચિત્ર છે. એટલે કોઈ એક વ્યક્તિ પર આખી કથા લખેલી છે. એ કથા લખેલી પોતે નથી, નહીતર આપણે આત્મકથા કહી શકીએ, પણ આ એના આલેખક છે કેતન નાયક. એમણે એમની પાસેથી કદાચ વાત સાંભળેલી હશે, એટલે એમને અરુણિમા વિશે, એટલે કે આ જે રેખાચિત્ર છે એ એમના વિશે એમણે સરસ મજાની વાત લખેલી છે કે એક સ્ત્રી, એક છોકરી જો પોતાનો દ્રઢ મનોબળ હોય તો શું ન કરી શકે? બધા કરી શકે, પણ એમને એક જે અપંગ છે એવી સ્ત્રી, અપંગ હતી નહીં, થઈ ગઈ, આપણે પાઠમાં જોશું, પણ એવી સ્ત્રી જેને પગ નથી, એક ડાબો પગ નથી, છતાં જો પર્વત ઓળંગવાની તાકાત રાખતી હોય તો તે વ્યક્તિની વાત દેશો દેશમાં ફરવી જોઈએ, વાયરલ થવી જોઈએ, એવી વાતો વાયરલ થવી જોઈએ. પણ આ જે સ્ત્રી છે એને એવો દ્રઢ નિશ્ચય કર્યો હતો કે ગમે તેમ થાય હું પર્વતને ઓળંગીશ. આપણે જો એક પગમાં સેજ વાગી ગયું તો આપણે તરત કહીએ છીએ કે મને ચાલવામાં થોડીક દિક્કત પડશે, મુશ્કેલી પડશે, હું નહીં ચાલી શકું, આપણું મનોબળ નબળું પડી જાય. પણ અહીંયા જે અરુણિમા નામનું જે પાત્ર બતાવેલું છે, જીવન છે, હજી ઝાઝા વર્ષો નથી થઈ ગયેલા, થોડા વર્ષો પહેલાની જ વાત છે. તો એવી વ્યક્તિ જો આવું મનોબળ ધરાવતી હોય તો એમાંથી આપણે પણ પ્રેરણા લેવા જેવું છે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠની વાત કરીએ છીએ તે પંગુમ લંઘય તે ગિરિમ છે. પંગુમ લંઘય તે ગિરિમ એટલે શું? સંસ્કૃત પંક્તિ છે. આ સંસ્કૃત પંક્તિમાં એમ કહેવાય છે, પંગુમ એટલે પાંગડો, લંઘય એટલે ઓળંગે છે, અને ગિરિમ એટલે પર્વત. પાંગડો ઓળંગે છે પર્વત, એને ક્રમશઃ ગોઠવી દઈ પાંગડો પર્વત ઓળંગી શકે છે. બરાબર? તો જો એક અપંગ, એક વિકલાંગ જો પર્વત ઓળંગવાની તાકાત રાખતો હોય તો આપણે શું ન કરી શકીએ? આ જે પાઠ છે, આ ચેપ્ટર છે, આ રેખાચિત્ર છે, ખરેખર એક મોટિવેશન જેવું છે. આપણને એમાંથી ખૂબ જ પ્રેરણા મળે એવું છે. જો પાંગડો પણ પર્વત ઓળંગી તો આ સંસ્કૃત ભક્તિને સાર્થક કરતી અરુણિમાનું આ જીવનની કથા જાણવા જેવી છે. તો આમાં કોઈ લેખક નથી, આ લેખક છે જે છે
હેતલ નાયક, બરાબર. પંગુમ લંઘયતે ગિરિમ એ અરુણિમાનું રેખાચિત્ર છે. અરુણિમા છે એ વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની, રાષ્ટ્ર સ્તરની રમતવીર છે, ખેલાડી છે. એના જીવનમાં અચાનક એક કરુણ ઘટના બની અને તેને અપંગ બનાવી દીધી. પોતે જોયું તમે જન્મથી નથી, પણ એવી ઘટના ઘટે છે અને તે અપંગ બની જાય છે. છતાં સહેજ પણ વિચલિત થયા વગર એ સતત સંઘર્ષ કરતી રહી. સંઘર્ષ અને દ્રઢ મનોબળને કારણે તે સિદ્ધિના શિખરે પહોંચી ગઈ. તેણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સમાં જે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા છે તેનામાં જોડાવા માટે, તેના માટે એક ઇન્ટરવ્યુ દેવા માટે તે લખનૌથી પદ્માવત એક્સપ્રેસમાં દિલ્હી જવા નીકળતી હોય છે. આ તેની થોડુંક સાર આપણે કહી દઈએ. તે નીકળી છે. ટ્રેનમાં અરુણિમા ના જે ડબ્બો હોય છે ટ્રેનમાં, એમાં બદમાશ લૂંટારાઓ પણ ચડી ગયેલા હોય છે. તો આ બદમાશો જે લૂંટારાઓ છે ઘાતકી અને એના કૃત્યનું અરુણિમા છે શિકાર બન્યો. તે બદમાશો સામે ઝઝુમી, પણ દુર્ભાગ્યવશ આ બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. સામેથી આવતી ટ્રેન નીચે તેનો ડાબો પગ કપાઈ ગયો. એ પછી એ બન્યું તે અત્યંત કરુણાજનક હતો, પરંતુ તેણે પરિસ્થિતિને હિંમતથી સામનો કર્યો અને તે કૃત્રિમ પગ વડે એવરેસ્ટ જેવા દુર્ગમ, કઠિન, જે મુશ્કેલ છે એવા પર્વતનું જે રીતે આરોહણ કર્યું, એટલે તે પર્વત ચડી, એ કાર્ય અત્યંત પ્રશંસનીય છે. અરુણિમાનું જીવન અને તેનો સંઘર્ષ જોતા અત્યંત આપણે લાગણી થઈ આવે. કહી શકાય કે પંગુમ લંઘયતે ગિરિમ એ સંસ્કૃત સુભાષિત એવી છે કે આપણા જે ઘડવૈયા છે એ આપણે છીએ. આવી જે પંક્તિઓ છે ને એ અહીંયા લાગુ પડે છે. આપણા ઘડવૈયા આપણી. સાહસ વિના સિદ્ધિ નહીં. માણસ સાહસ કરે તો જ આગળ જઈ શકે. આપણે એમ જ છે ને, જો પરીક્ષા દઈ તો જ આગળના ધોરણમાં જઈ શકીએ. પરીક્ષામાં પાસ થાય છે એના માટે મહેનત કરીએ છીએ, તો એ મહેનત આપણને રંગ લાવે છે. આપણે તો સાહસ વિના સિદ્ધિ નથી. અને જિંદગી જિંદાદિલી જેવી છે આવી કહેવતોને પોતાના જીવનમાં સાર્થક કરે છે. બદમાશોના અમાનીય કૃત્યનો ભોગ બનેલી અરુણિમાની જીવન કથા સૌ માટે પ્રેરણાદાયક છે, પ્રેરણારૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ જે એક રેખાચિત્ર છે તેને આપણે વાંચશું ને અને દિલથી આપણે પોતાને એવું થઈ જશે કે આપણે પણ કંઈક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને થોડોક આગળ વધારીએ. તમે જોજો આ પાઠમાં અરુણિમાને કેટલી મુશ્કેલી પડી છે, છતાં તે પર્વત ઓળંગે છે. ઓળંગવા માટે કેટલી મુશ્કેલી પડે છે તે પણ તમે જુઓ. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લામાં, સ્ટાફ એટલે કર્મચારીનો જે સમૂહ હોય એને સ્ટાફ કહેવામાં આવે છે. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. શું કામ નહીં? આપણે વાત કરી કે અરુણિમા છે એને એક ટ્રેનમાં જતી હતી અને ત્યારે અમુક આવા ઘાતકી લોકો, લૂંટારાઓ તેને પજવીને અને તેને બહાર ફેંકી દે છે. ત્યારે તેનો સામેથી આવતી ટ્રેનમાં તેનો ડાબો પગ કપાઈ જાય છે અને તેને લીધે તે રાતભર ત્યાં બેસી પડે છે અને તેના પગનું બીજે દિવસે ઓપરેશન કરવાનું હોય છે.
તો કે તેના પગનું ઓપરેશન કરવાનું હતું, પણ ચિંતાજનક બાબત એ હતી. શું હતી? તો કે અહીં ન હતી એટલે હોસ્પિટલમાં અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. એનેસ્થેસિયા તો કે જે ઓપરેશન પહેલા દર્દીને જે પીડા ન થાય એના માટેની જે દવા આપવામાં આવે છે તેને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. તો કે લોહીની સુવિધાને શું કામ છે? તો કે રાતભર જેનો પગ કપાઈ ગયો છે, એમાંથી લોહી વહી ગયું છે, એ લોહીને લીધે તેનામાં અશક્તિ આવી ગઈ છે. લોહીની કમીને દૂર કરવા માટે તેને લોહી પણ જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે રક્તદાન એ મહાદાન. એટલે તો કે એનેસ્થેસિયાની સુવિધા પણ નહોતી, કારણ કે એનેસ્થેસિયા વગર દર્દીનું ઓપરેશન કેવી રીતે કરવું? કારણ કે ઓપરેશન હંમેશા પીડાજનક હોય છે, તે પીડા સહન ન કરી શકે, એટલે માટે એનેસ્થેસિયા દેવામાં આવે છે. પણ આવી સગવડતા પણ હોસ્પિટલમાં નહોતી. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું, અર્ધભાન અવસ્થા, નહીં ભાનમાં કે નહીં બેભાનમાં, એવી અર્ધભાન. પોતે થોડું સાંભળી શકતી હતી, પીડાને લીધે તેનામાં તે ભાનમાં નથી પૂરેપૂરી, અડધી હતી ભાનમાં. તો એવી અર્ધભાન અવસ્થામાં તે સાંભળતી હતી કે ડોક્ટર જે વાત કરતા હતા તેના કાન સુધી પહોંચતી હતી, એટલે તે સાંભળતી હતી. એટલે તેમણે સાંભળી લીધું કે અહીં લોહીની વ્યવસ્થા નથી, અહીં એનેસ્થેસિયાની વ્યવસ્થા નથી, તો શું કરવું? એવી વખતે જે અરુણિમા છે એ શું કહે છે? સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. રેલવે ટ્રેક એટલે જે પાટા હોય, આપણે વાત કરીને એના સારમાં કે લોકો જે લૂંટારાઓ છે એને શું કરે છે? તો કે એને ધક્કો દઈ દે છે ટ્રેનમાંથી. એટલે એમ કે એને લૂંટીને એના પાસે જે કંઈ હોય એ લઈ અને એને ધક્કો મારી દે, એટલે બીજે ફરિયાદ નોંધાવી શકે નહીં, મરી જાય. એવી રીતે એનો આઈડિયા હતો. પણ જ્યારે ધક્કો મારે છે ત્યારે તે ટ્રેક ઉપર પડી જાય છે, એટલે કે બીજા પાટા ઉપર પડી જાય છે. તો કે આખી રાત તે ટ્રેક ઉપર પડી રહી. એટલે પોતે વાત કરે છે કે હું આખી રાત ટ્રેક ઉપર પડી રહી, એટલે આખી રાત પાટા પર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. વેદના, પીડા. વિચાર કરો કે એને ધક્કો મારવાથી જે પગ કપાઈ ગયો હોય, એ ચામડી બે લટકતો હોય, એવા પગને લઈ અને એના પરથી જે ટ્રેન ચાલી ગઈ છે, ગાડી ચાલી ગઈ છે, અને એ ત્યારે તેને કોઈ સહાય કરવા વાળું ન, આખી રાત પડેલું, કેટલી વેદના થતી હશે એ તો આપણે તો જાણીએ ને એ જ જાણી શકીએ કે જેને વેદના થઈ છે. તો હવે તો તમે તો મારા ભલા માટે મારો પગ કાપશો ને? ડોક્ટરને કહે છે કે સરજી, તમે જે આ વાત કરો છો તો તે તમે મારા ભલા માટે કરો છો. મેં તો આખી રાત આ વેદના સહન કરી છે, હવે તો મારે થોડી જ વાર કરવાની છે, અને એ તે ભલા માટે, સારા માટે. ભલા માટે એટલે એના સારા માટે પગ કાપશો. પગ કાપવો પડે એવું હતું, કારણ કે ટ્રેન આખી ફરી ગઈ, એટલે ટ્રેનને લીધે જે પગ છે એ ચામડી ભેદ લટકતો હતો. તો એ પગનું જરા પણ ઓપરેશન કરી અને લગાડી દેવાય એવું નહોતું, એને કાપવો જ પડે તેવું હતું. તો કે એ હું સહન કરીશ. એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા. ડોક્ટર અને નર્સ ચકિત બની ગયા કે આવી છોકરી કે છે કે હું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવી શકીશ. તો ડોક્ટર અને નર્સ આવા બની ગયા, અને એનામાં માનવતા જાગી ઉઠી કે જો પોતે દર્દી, પોતે પેશન્ટ, પોતે જો આવી રીતે તૈયાર થઈ જાય તો તેનામાં પણ માનવતા જાગી ઉઠી, અને તે પણ ઓપરેશન કરવા તૈયાર થઈ ગયા. ભયંકર વેદના અને તેનામાં માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ એટલે જે ઔષધિ બનાવનાર હોય, જે દવા બનાવનાર હોય ને એને ફાર્માસિસ્ટ કહે. તો કે ડોક્ટર અને ફાર્માસિસ્ટ એનું બ્લડ ચેક કરી અને જેને લાગુ પડતું હતું
એવા બ્લડ ગ્રુપ ધરાવનાર ફાર્માસિસ્ટે અને ડોક્ટરે પણ આ અરુણિમાને રક્તદાન કર્યું, લોહી આપ્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. વિચાર કરો, એક કાંટો કાઢવો હોય ને આપણા પગમાંથી તો પણ આપણે સહન નથી કરી શકતા. તો આ તો આપણા શરીરનો જે અંગ છે એને કાપવાની વાત છે. તો એને કેટલી સહનશીલતા હશે એનામાં. આ પણ એનામાં એક ગુણ કહેવાય. ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો, એટલે કે જુદો કર્યો અને એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાણા ઊભા કરી દે છે. કેટલી સહનશીલતા હશે. એક ઉંકારો કર્યા વગર એ પગનું ઓપરેશન કરાવે છે, ઇવન પગ કપાવે છે. તો કેટલી એનામાં સહનશીલતા હશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ કે આ કેવી રીતે બન્યું, એ ક્યાં જતી હતી અને કેવી રીતે બન્યું. 11મી એપ્રિલે અરુણિમા CISA સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ એટલે કે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા, એવી સંસ્થા છે, એના માટે ઇન્ટરવ્યુ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન પહેરેલી હતી, જે ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, ખરેખર ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકો જોતા હોય છે ને તો અટકાવવા માંગતા નથી હોતા, બેધ્યાન કરીને ચાલ્યા જાય છે. કારણ કે કોઈ ઝંઝટમાં પડવા માંગતા નથી. પણ કોઈ છોકરી, કોઈ દીકરી, કોઈ સ્ત્રીની કોઈ વારે ન જોડે, ત્યાં માનવતા જ નથી એવું આપણને થઈ જાય છે. તો એવા ટાણે જ્યારે લૂંટારાઓ અરુણિમાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા, સોનાની ચેન લઈ લેવાનો પ્રયત્ન કરતા હતા, એની સાથે બળજબરી કરતા હતા, ત્યારે બીજા પણ ગાડીના ટ્રેનના ડબ્બામાં હતા, પણ કોઈએ તેને મદદ કરી નહીં કે કોઈએ આ બદમાશોને અટકાવ્યા નહીં, એનો વિરોધ ન કર્યો, કોઈએ તેમને અટકાવ્યા નહીં. વોલીબોલ કક્ષાની જે વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની આ રમતવીર રહેલી અરુણિમા સામે એને સામે પોતે જ લડત આપી. શું હતી? વોલીબોલની ખેલાડી હતી, રાષ્ટ્ર કક્ષાએ રમતની જે ખેલાડી હતી, પોતે એ જ્યાં લૂંટારાઓ છે તેની સામે લડત આપી છે. એ જજુમી એટલે કે એને સંઘર્ષ કર્યો તેની સામે, ચેન ન લેવા દેવા માટે એટલે પોતે એક જ એ લોકોની સામે ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. પોતે એકલી હતી, જજુમી, સંઘર્ષ કર્યો, તેની સામે લડત કરી, પણ નિસહાય. તો આ જે બદમાશોએ છે તેની એકલતાને જોઈ અને તેને ગાડીની બહાર ફેંકી દે છે. એના દુર્ભાગ્યે એ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. કેટલી દયાજનક સ્થિતિ. એને ફેંકી તો દે છે, પણ જે ટ્રેક પર પડી છે એ ટ્રેક પર બીજી ટ્રેન આવતી હતી. ટ્રેન છે ભાઈ, આ તો રેલવે સ્ટેશન હોય કે પાટા હોય તો ટ્રેન તો આવવા જવાની છે. એવી વખતે બીજી ટ્રેન નીકળે છે અને આ ટ્રેનમાં તેનું જે ભાવિ છે, જે પોતે આવી વોલીબોલ રાષ્ટ્ર કક્ષાની જે ખેલાડી છે, તેનું ઉજળું ભાવિ છે, કચડાઈ ગયું. એમ કે છે કચડાઈ ગયું એટલે તેનો પગ ઉપરથી ગાડી ફરી ગઈ. સામેથી જે બીજી ટ્રેન આવતી હતી તેનું ભાવિનું એને કચડખાણ કરી નાખ્યું. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી.
કોઈ મદદ કરાવો, કોઈ મદદ કરાવો, મદદ કરે, પણ એવી ટાણી કોઈ એને મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક પર પડી રહી. 7 કલાક જે પાટા છે એની પર પડી રહી, કારણ કે પગ તો ચાલી શકે એમ નહોતી, પગ કપાઈ ગયો હતો અને પછડાટ ખાવાથી બધે વાગવી જોઈએ ને, તો કે 7 કલાક આ જે ટ્રેક છે એટલે કે પાટા પર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે માટે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસ નીકળી ગયેલું હતું. પગમાંથી માંસ નીકળી જાય, ટ્રેન નીકળી એની પરથી પસાર થઈ જતી હોય તો એ જે માંસ નીકળી ગયું એની મેજબાની એટલે ઉજવણી માણવા માટે ઉંદરો આવ્યા. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આવી પરિસ્થિતિ હોય ને ત્યારે બીજા મદદ કરવા દોડજો. આટલી આપણે વિચાર કરીએ કે 49 જે ટ્રેન નીકળી એમાંથી કોઈનું ધ્યાન નહીં પડ્યું. જે ડબ્બામાં તે હતી એ લોકોએ આગળના સ્ટેશને જઈને સ્ટેશન માસ્ટરને કે પોલીસને જાણ નહીં કર્યું કે આગળના સ્ટેશને આવી બીના બની ગઈ છે, આવી ઘટના બની ગઈ, નહીતર કોઈ મદદ આવે. ખરેખર આપણે આવું જાણીએ ને ત્યારે આપણા રૂવાણા પણ ઊભા થઈ જાય છે કે આટલી બધી આવી અસહાય કોઈને જોઈ અને આપણી માનવતા મરી જાય છે. માનવતા જાગી ઉઠવી જોઈએ, પણ છતાં જો આને કોઈ મદદ કરવા આવ્યું નહીં. વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર આવું સાંભળે છે ત્યારે આપણને એમ થઈ જાય કે આપણે કોઈ પણ જ્યારે દુઃખમાં હોય ત્યારે તેની મદદ કરવી જોઈએ. પણ આ જે અરુણિમા છે આવી રમતવીર, આવી રાષ્ટ્ર કક્ષાની ખેલાડી હતી, છતાં પોતે ઝઝૂમી અને એક ટ્રેક ઉપર 7 કલાક પડી રહી. 49 ટ્રેન નીકળી છતાં એની વારે કોઈ ન ચડ્યું, એની મદદે કોઈ ના આવ્યું. સવાર સુધી તે ટ્રેક ઉપર પડી રહી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધીની વાત અહીંયા કરેલી છે. હવે પછીના લેક્ચરમાં અરુણિમા સાથે શું વિના બની, શું ઘટના ઘટી, ત્યાર પછી હોસ્પિટલમાં ગઈ તો શું થયું એ બધી વાતની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ પાઠ છે તમે સરસ રીતે વાંચજો અને પ્રેરણારૂપ થાય એવો છે એટલે મનમાં પણ ઉતારજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.